નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારો ઈવીએમ અને વીવીપેટથી માહિતગાર થાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારી કચેરીથી ફાળવવામાં આવેલ એલઈડી મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. છોટાઉદેપુરમાં સર્કિટ હાઉસ ખાતેથી આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદારો ઈવીએમ અને વીવીપેટથી માહિતગાર થાય તે હેતુથી મુખ્ય નિર્વાચન અધિકારી કચેરી દ્વારા ફાળવવામાં આવી છે. એલઈડી મોબાઈલ વાનને જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, પ્રયોજના વહીવટદાર સચિન કુમાર સાથે ચૂંટણી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ વાન છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારના ગામે ગામ ફરીને ઈવીએમનું નિર્દેશન કરી લોકોમાં જાગૃતિ લાવશે. આજનો આ કાર્યક્રમ ઈવીએમ નિદર્શનનો જે મોબાઈલ વાનથી જે કરવાનો છે, ત્રણેય એસીમાં આ મોબાઈલ વાન જનાર છે તેનો કાર્યક્રમ પણ નક્કી થઈ ગયેલો છે. આજે માન્ય કલેક્ટર મેડમ અને અધિકારીઓના હસ્તે ફ્લેગ ઓફ કરવામાં આવ્યું છે. તારીખ 28 ફેબ્રુઆરી સુધી આ જુદા જુદા સ્થળોએ જુદા જુદા પીએસએલ પર ફરશે અને જે મોટા મહત્તમ સ્થળો કે જે ગામનો ચોરો છે, મંડળી છે, આપણા હાટ બજારો છે, ત્યાં આગળ વધુમાં વધુ આ જે કવર થઈ જાય એ રીતે આપણો આ જે કાર્યક્રમ થનાર છે. અને આ નિદર્શન એટલે મતદારોને વધુમાં વધુ કઈ રીતે મતદાન કરવું, એમને મતદાનમાં બહુ વિશ્વસનીયતા બેસે એ માટે આપણે જે છે આ કાર્યક્રમ કરવામાં આવનાર છે. વધુમાં વધુ મતદારો જે છે એનો ભાગ લઈ અને આ ઈવીએમના મતદાનથી વાકેફ થાય એવી મારી સૌને વિનંતી છે. મારું નામ આરબી ચૌધરી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, છોટાઉદેપુર જિલ્લો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.